નમસ્કાર મિત્રો, આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત સ્ટડી ઓફ ચેન્જીસ ઓફ સનલાઇટ એન્ડ એંગલ ઓફ ઇન્ક્લાઇનેશન ઓફ રેડિયન્ટ લાઇટ વિશે તાલીમ સહ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીશ। તો આજના આપણા મુદ્દાઓ છે સ્ટડી ઓફ ડેઇલી એન્ડ સિઝનલ ચેન્જીસ ઓફ સનલાઇટ, એંગલ ઓફ ઇન્ક્લાઇનેશન ઓફ રેડિયન્ટ લાઇટ and its relation with latitude and longitude of different locations on earth। તેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો સૂર્યપ્રકાશના દૈનિક અને ઋતુગત ફેરફારો આપણે જોઈશું। સૂર્યપ્રકાશના લીધે આપણા જે દૈનિક અને ઋતુગત ફેરફારો થાય છે તેના વિશે આપણે સવિશેષ માર્ગદર્શન મેળવીશું। તો પૃથ્વીનો અક્ષીય ઝુકાવ આશરે 23.5 ડિગ્રી છે। સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ અક્ષાંશો પર સૌર કિરણોના વિતરણને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે। તે કેવી રીતે કાર્ય કરે છે તે નીચે મુજબના ફેરફારોમાં આપણે જોઈશું। પહેલો છે ઋતુગત ફેરફાર, બીજો છે અક્ષાંશ તફાવતો અને ત્રીજો છે આબોહવા પર અસર। તો સૌપ્રથમ છે આપણે ઋતુગત ફેરફાર વિશે માહિતી મેળવીએ તો ઉનાળો અને શિયાળો। જ્યારે એક ગોળાર્ધ સૂર્ય તરફ ઝૂકેલો હોય છે ત્યારે તે ઉનાળો અનુભવે છે, જેમાં વધુ સૂર્યપ્રકાશ અને લાંબા દિવસો મળે છે। તેનાથી વિપરીત વિરુદ્ધ ગોળાર્ધ જે દૂર ઝૂકેલો હોય તે શિયાળો અનુભવે છે, જેમાં ઓછો સીધો સૂર્યપ્રકાશ અને ટૂંકા દિવસો મળે છે। સમપ્રકાશીયમાં શું થાય તો સમપ્રકાશીય સમયગાળા દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરની આસપાસ ઝુકાવ એટલો હોય છે કે બંને ગોળાર્ધમાં લગભગ સમાન સૌર કિરણો પ્રાપ્ત થાય છે, જેના પરિણામે દિવસ અને રાત્રિની લંબાઈ લગભગ સમાન હોય છે। આપણે જોઈએ છીએ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર એની દિવસ અને રાત્રિની લંબાઈ લગભગ સમાન હોય છે। અક્ષાંશ અને તફાવતો। અક્ષાંશ તફાવતોમાં શું થાય તો સૌપ્રથમ આપણે જોઈએ છે ઉષ્ણકટિબંધ જે 0 ડિગ્રીથી 23.5 ડિગ્રી સુધી હોય છે। વિષુવવૃત્તની નજીકના પ્રદેશો સૂર્યપ્રકાશના ખૂણામાં ન્યૂનતમ ફેરફારને કારણે વર્ષભર સતત સૌર કિરણો મેળવે છે, જેને કારણે આખું વર્ષ તાપમાન ગરમ રહે છે। ઉષ્ણકટિબંધ ક્યાં આવે છે? આ જ્યારે આપણે એરિયો જોઈએ છે એ ઉષ્ણકટિબંધ વિસ્તાર છે, જે 0 ડિગ્રીથી 23.5 ડિગ્રી સુધી આવેલ હોય છે। ત્યાર પછી છે મધ્ય અક્ષાંશ। મધ્ય અક્ષાંશ છે 23.5 ડિગ્રીથી 66.5 ડિગ્રી। આ વિસ્તારોમાં વધુ સ્પષ્ટ ઋતુગત ફેરફાર આપણે જોઈ શકીએ છીએ। ઉનાળા અને શિયાળા વચ્ચે સૌર કિરણોમાં નોંધપાત્ર ઘટાડો હોય છે, તફાવત હોય છે। ઉનાળામાં સૂર્યપ્રકાશ આકાશમાં ઉપર હોય છે, જેના પરિણામે વધુ તીવ્ર અને સીધો સૂર્યપ્રકાશ મળે છે। મધ્ય અક્ષાંશ આ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ, દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ આ મધ્ય અક્ષાંશમાં આવેલ હોય છે, જેનું છે 23.5 ડિગ્રીથી 66.5 ડિગ્રી વચ્ચે। ત્યાર પછી છે ધ્રુવીય પ્રદેશો। ધ્રુવીય પ્રદેશો 66.5 ડિગ્રીથી 90 ડિગ્રી વચ્ચે આવેલ હોય છે। ધ્રુવોની નજીક સૂર્યપ્રકાશનો ખૂણો ઘણો છીછરો હોય છે, જેના કારણે સૌર ઉર્જા ઓછી મળે છે। ઉનાળા દરમિયાન ધ્રુવીય પ્રદેશો 24 કલાક સૂર્યપ્રકાશમાં અનુભવી શકે છે, જ્યારે શિયાળામાં ત્યાં 24 કલાક ઠંડી રહે છે અને અંધારું રહે છે, જે સૌર કિરણોત્સર્ગને ગંભીર રીતે મર્યાદિત કરે છે। આબોહવા પર અસર। અક્ષીય ઝુકાવને કારણે સૌર કિરણોત્સર્ગમાં ફેરફાર વિવિધ આબોહવા ઝોનમાં ફાળો આપે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે ઉષ્ણકટિબંધ પ્રદેશો ગરમ અને ભેજવાળા હોય છે, જ્યારે ધ્રુવીય પ્રદેશો હંમેશા ઠંડા અને શુષ્ક હોય છે। સૌર કિરણોત્સર્ગમાં થતા ફેરફારો વનસ્પતિ પેટર્ન, હવામાન પ્રણાલીઓ અને સમુદ્ર પ્રવાહોને પણ પ્રભાવિત કરે છે। પૃથ્વીના ધરીના ઝુકાવને કારણે સૌર કિરણોત્સર્ગમાં મોસમી ફેરફાર થાય છે, જે વિવિધ અક્ષાંશો પર તાપમાન અને આબોહવાને અસર કરે છે। આ ઝુકાવ એ સુનિશ્ચિત કરે છે કે વિષુવવૃત્તની નજીકના પ્રદેશો વધુ સુસંગત સૂર્યપ્રકાશ મળે છે, જ્યારે મધ્ય અક્ષાંશ અને ધ્રુવીય પ્રદેશોમાં નોંધપાત્ર મોસમી ફેરફારો જોવા મળે છે। આ ઝુકાવ પૃથ્વીની આબોહવા વ્યવસ્થામાં એક મૂળભૂત પરિબળ છે। હવે આપણે જોઈશું તેજસ્વી પ્રકાશ ઝોકનો ખૂણો, એંગલ ઓફ ઇન્ક્લાઇનેશન ઓફ રેડિયન્ટ લાઇટ। તેજસ્વી પ્રકાશ ઝોકનો કોણ સૂર્યના કિરણો અને આડી સપાટીઓ વચ્ચેના ખૂણાનો ઉલ્લેખ કરે છે। આ ખૂણાને
સૌર ઊંચાઈ કોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ એંગલ બિટવીન ધ સન રેઝ એન્ડ હોરિઝોન્ટલ સરફેસ. આ છે સૂર્યના કિરણો અને આ છે એક સોલાર કલેક્ટર. એના વચ્ચે જે ખૂણો બને છે એને આપણે એંગલ ઓફ ઇન્ક્લાઇનેશન તરીકે ઓળખી શકીએ છીએ. પૃથ્વીનો અક્ષીય ઝુકાવ, જેને ઘણીવાર ત્રાસીતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વાસ્તવમાં સૂર્યની આસપાસ તેના ભ્રમણકક્ષાના સમતલ, જેને ગ્રહણ સમતલ તરીકે ઓળખવામાં આવે છે, તેની તુલનામાં લગભગ 23.5 ડિગ્રી છે. પૃથ્વીનો અક્ષીય ઝુકાવ એ પૃથ્વીના પરિભ્રમણ ધરી અને ગ્રહણ સમતલને લંબ રેખા વચ્ચેનો ખૂણો છે. જ્યારે તમે ગ્રહણ સમતલથી પૃથ્વીની ધરી સુધી માપો છો ત્યારે ખૂણો હોય છે. આ ધરીનો ઝુકાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી વખતે બદલાતી ઋતુઓ માટે જવાબદાર છે. આ ઝુકાવને કારણે પૃથ્વીના વિવિધ ભાગોને વર્ષ દરમિયાન વિવિધ માત્રામાં સૂર્યપ્રકાશ મળે છે, જેના કારણે તાપમાન અને આબોહવામાં ઋતુગત ફેરફારો થાય છે. હવે આપણે જોઈશું પૃથ્વી પરના વિવિધ સ્થળોના અક્ષાંશ અને રેખાંશ. પૃથ્વી પર આવેલા કોઈપણ સ્થળનું ચોક્કસ માપ કે સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ રેખાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વીના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ જતી રેખાઓને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. આ જે લાઈન છે એને આપણે રેખાંશ વૃત્ત તરીકે ઓળખી શકીએ છીએ અને આ જે લાઈન છે એને આપણે અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખી શકીએ છીએ. અહીં આપણે પૃથ્વી જોઈ શકીએ છીએ. જે અક્ષાંશ છે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અને મુખ્ય રેખાંશ છે એ રેખાંશ પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. પૃથ્વીના પરિભ્રમણની ધરી જ્યાં પૃથ્વીના સ્તરને છેદે છે તે બિંદુઓ ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. તમામ રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળાકાર રેખાખંડ છે, જ્યારે કે અક્ષાંશ એ આ રેખાંશને કાટખૂણે છેદે છે અને પૃથ્વી સપાટી પર આવેલા સમાંતર વર્તુળો છે. આથી પૃથ્વી પર આવેલા બે ધ્રુવો સિવાયના કોઈ પણ સ્થાનને એક અને માત્ર એક અક્ષાંશ તથા એક અને એક માત્ર એક રેખાંશ પસાર થાય છે તેમ કહી શકાય. અને આ બે રેખાઓના પૃથ્વીના ગોળાની સાપેક્ષ બનતા ખૂણાઓના માપને આપણે કોઈ પણ સ્થાનને ફક્ત બે આંકડાઓની મદદથી દર્શાવી શકીએ છીએ. હવે આપણે કેટલાક MCQ જોઈશું. તો પહેલો MCQ છે, પૃથ્વીનો અક્ષીય ઝુકાવ કેટલો છે? એ 23.5 ડિગ્રી, 24.6 ડિગ્રી, 28.8 ડિગ્રી અને 30.4 ડિગ્રી. સાચો જવાબ છે 23.5 ડિગ્રી. બીજો ક્વેશ્ચન છે, કયા કટિબંધમાં આખું વર્ષ તાપમાન ગરમ રહે છે? એ છે શીત કટિબંધ, બી છે ઉષ્ણ કટિબંધ, સી છે સમશીતોષ્ણ કટિબંધ, ડી ઉપરનામાંથી કોઈ નહીં. આનો સાચો જવાબ છે બી ઉષ્ણ કટિબંધ. ત્રીજો ક્વેશ્ચન છે, વધુ સ્પષ્ટ ઋતુગત ફેરફારો ક્યાં જોવા મળે છે? એ મધ્ય અક્ષાંશ, બી ઉત્તર અક્ષાંશ, સી કોઈ નહીં. આનો સાચો જવાબ છે એ મધ્ય અક્ષાંશ. ચોથો MCQ છે, ગુજરાતનું દક્ષિણતમ બિંદુ કઈ અક્ષાંશ પર આવેલું છે? એ 8 ડિગ્રી 4 ઇંચ નોર્થ, બી 37 ડિગ્રી 6 ઇંચ નોર્થ, સી 68 ડિગ્રી 7 ઇંચ પૂર્વ અને ડી 97 ડિગ્રી 25 ઇંચ પૂર્વ. સાચો જવાબ છે 8 ડિગ્રી 4 ઇંચ નોર્થ. પાંચમો સવાલ છે, કયા અક્ષાંશને કર્કવૃત્ત પણ કહેવામાં આવે છે? એ 0 ડિગ્રી, બી 23.5 ડિગ્રી નોર્થ, સી 66.5 ડિગ્રી નોર્થ, ડી 90 ડિગ્રી નોર્થ. સાચો જવાબ છે 23.5 ડિગ્રી નોર્થ. છઠ્ઠો, ભારતની પ્રમાણિત સમયરેખા કઈ છે? એ 68 ડિગ્રી 7 ઇંચ પૂર્વ, બી 62 ડિગ્રી 30 ઇંચ પૂર્વ, સી 97 ડિગ્રી 25 ઇંચ પૂર્વ,
ડી 90 ડિગ્રી પૂર્વ. સાચો જવાબ છે બી 82 ડિગ્રી 30 ઇંચ પૂર્વ. 7મો સવાલ છે, પૃથ્વી પોતાની ધરી અક્ષ ઉપર કેટલા કલાકમાં એક ધરી ભ્રમણ પૂરું કરે છે? એ 24 કલાક, બી 42 કલાક, સી 21 કલાક, ડી 20 કલાક. સાચો જવાબ છે એ 24 કલાક. 8મો ક્વેશ્ચન છે, કઈ ઋતુમાં વધુ સીધો સૂર્યપ્રકાશ અને લાંબા દિવસો મળે છે? ઓપ્શન એ શિયાળો, ઉનાળો, ચોમાસું, ડી કોઈ નહીં. સાચો જવાબ છે બી ઉનાળો. 9મો ક્વેશ્ચન, કઈ ઋતુમાં ઓછો સીધો સૂર્યપ્રકાશ અને ટૂંકા દિવસો મળે છે? એ શિયાળો, બી ઉનાળો, સી ચોમાસું, ડી કોઈ નહીં. સાચો જવાબ છે એ શિયાળો. 10મો ક્વેશ્ચન, સૂર્યના કિરણો અને આડી સપાટી વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે? એ ઝોક કોણ, બી પરાવર્ત કોણ, સી કોઈ નહીં. સાચો જવાબ છે એ ઝોક કોણ. આજના લેસનમાં આપણે જોયું કે સનલાઇટના ડેઇલી અને સિઝનલ ચેન્જીસ કઈ રીતે થાય છે અને અક્ષાંશ અને રેખાંશ વિશે આપણે માહિતી મેળવી અને ઝોકનો ખૂણો કે જે પૃથ્વીની સપાટી પર જ્યારે સૂર્યના કિરણો આવે છે ત્યારે અને તેના વિશે આપણે આગળ જોયું અને એ લેસન આપણે વધુ ને વધુ ઉપયોગી પાત્ર બને એવી આશા સાથે આભાર.